સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપના સાંસદે ફરી માંડ્યો ખનીજ વિભાગ સામે મોરચો। સાંસદ મનસુખ વસાવાના ફરી એકવાર ખનીજ વિભાગ પર આરોપ। વરેડિયામાં ભૂખી ખાડીમાંથી માટી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાનો આરોપ। અધિકારીઓની સાંઠગાંઠથી માટી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મનસુખ વસાવાએ ફરી એક વખત અધિકારીઓની કામગીરી ઉપર સવાલો ઊભા કર્યા। ભરૂચ ભાજપના સાંસદે ખનીજ વિભાગ સામે મોરચો માંડ્યો। અગાઉ પણ આવો આરોપ મનસુખ વસાવા લગાવી ચૂક્યા છે અને આ વખતે ફરી એક વખત તેમના નિશાને છે અધિકારીઓ। જે તે વિભાગના અધિકારીઓ સાથે મળીને ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે। એમાં અધિકારીઓની પણ સાંઠગાંઠ છે તેવો ગંભીર આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો છે। ઘણી વખત આપણે મનસુખ વસાવાને જાહેરમાં કોઈ કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લેતા હોય તેવા જોયા છે અને અધિકારીઓ ઉપર હંમેશા મનસુખ વસાવા નારાજ રહેતા હોય છે। ઘણી વખત ગંભીર આરોપો અધિકારીઓ પર લગાવી ચૂક્યા છે અને ફરી એક વખત વધુ એક ગંભીર આરોપ જેમાં અધિકારીઓની સીધી સાંઠગાંઠ તેઓ ખનીજ માફિયાઓ સાથે કહી રહ્યા છે।